જે જોવાના છે એમાં સૌથી પહેલું મોટું નામ જે છે એ દયારામ છે। સાહેબ દયારામ તમને યાદ આવે, તમને એમનું કયું સાહિત્ય સ્વરૂપ યાદ આવે? મને કહે તો એટલે હું તરત કહું સાહેબ દયારામ એટલે ગરબી, વલ્લભ મેવાડો એટલે ગરબો, ધીરા પ્રતાપ બારોટ એટલે કાફી, ભોજા ભગત તો કે ચાપખા। સમજાય છે? મીરા અને નરસિંહ તો કે પદ, ભાલણ અને પ્રેમાનંદ તો કે આખ્યાન। બરાબર? તો આ બધા જ સાહિત્યકારો જોયા, એમાં એક સાહિત્યકારની વાત કરવી છે અને સાહિત્યકારનું નામ છે દયારામ। દલપતરામ નથી, દયારામ છે દોસ્તો। શાંતિથી સમજજો એક વાર, મસ્ત રીતના તમને સમજાવવાનો પ્રયત્ન કરવો। જો દયારામ જે છે એ દયારામનો જન્મ ક્યાં થાય છે? સૌથી પહેલો પોઈન્ટ જે છે, સૌથી પહેલો સળગતો પ્રશ્ન શું છે દોસ્તો? દયારામનો જન્મ ક્યાં થાય છે? કોણ કહેશે મને? દયારામનો જન્મ, જો જન્મ ક્યાંક થાય છે અને મોટા ક્યાંક થાય છે એવું છે, એટલે કન્ફ્યુઝ થાય છે લોકો। દયારામનો જન્મ ડભોઈ ખાતે થાય છે। ક્યાં થાય છે? ડભોઈ ખાતે થાય છે। આમાં હું ખોટો હોય કેજો સાહેબ, ઉભા રહી જાઓ, તમે ખોટા છો અહીંયા, રાઈટ? હું ખોટો હોય મને તમે કેજો સાહેબ અહીંયા નહીં, ઉભા રહી જાજો, તમે ખોટું ખોટું કયો છો, રાઈટ? એક્સેલેન્ટ। ઘણા છોકરાઓએ પકડો કે સાહેબ તમે સાહેબ છો નો મતલબ એવો થોડોક કે તમે ગમે લખી શકો, રાઈટ? દયારામનો જન્મ ડભોઈ ખાતે ન થાય, ચાંદોદ અથવા તો ચાણોદ ખાતે થાય, રાઈટ? અને આ ચાંદોદ ક્યાં આવેલું છે તમને બધાને ખ્યાલ છે? ચાંદોદ જે છે ચાંદોદ ખાતે તેઓનો જન્મ થાય। જન્મ ચાંદોદ ખાતે, પણ પોતાની કર્મભૂમિ ડભોઈ હતી। ડભોઈ જે છે એ ડભોઈ શું હતી મિત્રો? ડભોઈ હતી તેઓની કર્મભૂમિ। ઓકે, ચલો આની પેલા કોઈ વ્યક્તિ એવા જોઈ લીધા જેની કર્મભૂમિ જન્મભૂમિ અલગ જોઈ હોય? તો કે હા સાહેબ, એક વ્યક્તિને આપણે જોઈ લીધા, રાજકોટના ફલાણા ગામથી જન્મ્યા હતા અને અમરેલીના ફલાણા ગામ એની કર્મભૂમિ હતી। કોણ હતા? ચલો બધાનો આન્સર આવવો જોઈએ સાહેબ, રાઈટ? તમારે લોકોએ લખવાનું છે, લખશો તો આનંદ થશે મને। કોણ એવું હતું? ઝવેરચંદ મેઘાણીને ભણી ગયા છીએ એમાંથી આપણે। અરે રે, ચલો ભોજા ભગત। કોણ હતા? ભોજા ભગત। ચલો ત્યાંથી આગળ જઈએ। કર્મભૂમિ અને જન્મભૂમિમાં કઈ ફેર, કઈ ખબર પડી? તો કે હા સાહેબ ખબર પડી ગઈ। એમનો જન્મ કોને ત્યાં થયો હતો? માતાનું નામ અને પિતાનું નામ શું હતું? જો દોસ્તો આનું આખું નામ બોલવાનું, દયારામ, હંમેશા એવું બોલવાનું, દયારામ પ્રભુરામ, દયારામ પ્રભુરામ ભટ્ટ, દયારામ પ્રભુરામ ભટ્ટ। તો પિતાનું નામ શું થઈ ગયું? પ્રભુરામ। ઓકે, તો માતાનું નામ શું હશે? માતાનું નામ શું હશે? દયારામ રાજકોરબા ભટ્ટ, દયારામ રાજકોરબા ભટ્ટ। બરાબર ને? ડન સાહેબ? બાપુ દયા કઈક તો સાંભળ્યું છે, બરાબર ને? દયા ક્યાં સાંભળ્યું છે? ક્યાં સાંભળ્યા છે? કૃષ્ણદાસ અને ખાલી જગ્યાને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો। કૃષ્ણદાસ અને દયા કુંવરને ત્યાં નરસિંહ મહેતાનો જન્મ થયો હતો, બરાબર? ચલો, ઓકે, વેરી ગુડ, સરસ। જો તમે તમારી રીતના તમારા આન્સર્સ આપતા જાવ છો, મને ગમે છે, આવું બધું મને ગમે। ચલો સાહેબ, મેં તમને કીધું ગુરુ વિના જ્ઞાન અધૂરા, ગુરુ વિના કાંઈ બધું નકામું છે, રાઈટ? જગત મિથ્યા છે અને ઈચ્છા હોવી જોઈએ કે તમારા એક ગુરુ હોય, ન હોય તો હું છું જ, બરાબર? પણ દોસ્તો દયારામના ગુરુની જ્યારે વાત થાય ત્યારે એમના તબલાતોડ ગુરુ હતા જેનું નામ હતું ઈચ્છારામ। ગુરુનું નામ શું હતું? ઈચ્છારામ। ઈચ્છારામ પાછા કેવા હતા? તો કે ભટ્ટ હતા। કોણ હતા? ઈચ્છારામ ભટ્ટ। ફરી એક વખત, દયારામનો જન્મ ચાંદોદ ખાતે થાય, કર્મભૂમિ ડભોઈ છે। દયારામ જે છે દયારામ પ્રભુરામ ભટ્ટ, પૂરું નામ છે રાજકોર ભટ્ટ છે, એમના માતાનું નામ છે। ગુરુ તો કે ગુરુ ઈચ્છારામ ભટ્ટ છે। આમાંથી કઈ ન ખબર પડી હોય તમે મને પૂછતા હે અને હમ તમકો આंसर देता है। ચલો, નરસિંહ મહેતા જે કયો એ બધા છે। ચલો આન્સર કરો બધા। ઓકે, હવે તમને પ્રશ્ન પૂછું છું કે સાહેબ આમને આપણે શું કહીએ છીએ? દયારામને આપણે શું કહીએ સાહેબ? ગરબીના પિતા કહીએ। કેના પિતા કહીએ? ગરબીના પિતા કહીએ સાહેબ। ગરબીના પિતા, જેમ કે અભિજીત સાહેબ, તમે એમ કહો સાહેબ સાહેબ જે છે એ સાહેબ અમારા સાહેબ, સમજાઈ ગયું? આવું પહેલી વાર કહેનારું કોઈ કહેશે ને અભિજીત સાહેબ। એવી રીતના ગરબીના પિતા તરીકે દયારામને ગરબીના પિતા કોણે કીધું દોસ્તો? તો નરસિંહરાવ ભોળારામ દિવેટિયાએ। નરસિંહરાવ દિવેટિયા જે છે તેમના દ્વારા પ્રથમ વખત તેમને ગરબીના પિતા તરીકે એક ઓળખ આપી હતી। આ પ્રશ્ન પૂછાય ને એટલે ચક્કર આવે સાહેબ, સમજાઈ ગયું? ગરબીના પિતા કોણ? આપણે આન્સર કરી દેતા હે, પણ એમ પૂછે કે ગરબીના પિતા કોણે કીધું તું
100% ખાતરી સાથે કહું છું કે સાહેબ ચક્કર આવતા. બરાબર, ખાલી આટલું જ નહોતું, આમને તો પોતાની જાતને પ્રેમ સખી કીધી, દયા સખી કીધી, ગરબીના પિતા તરીકે આપણે ઓળખા, બંસી બોલના કવિ કીધા, બીજી મીરા કીધી. બરાબર, નાચતી કિલોલ કરતી ગોપી, આ બધા એના નામ છે. બીજી ગોપી, બીજા મીરા, સોરી બીજા મીરા, બરાબર, નાચતી કિલોલ કરતી ગોપી. તમને એમ પૂછે નાચતી કિલોલ કરતી ગોપી એટલે તો થોડાક આપણે કન્ફ્યુઝ થઈ, થોડાક હેરાન થઈએ, રાઈટ. પણ નાચતી કિલોલ કરતી ગોપી કે એટલે તમારે શું કરવાનું? દયારામ. ગરબીના પિતા, તો કે ગરબીના પિતા તો છે ના છે જ, ગરબીના પિતા. બરાબર, એને પોતાની જાતને પ્રેમ સખી કીધી છે. શું કીધું દોસ્તો? પ્રેમ સખી પણ કીધી છે. ઘણા બધા નામો છે, પ્રેમ સખી છે, ગરબીના પિતા, નાચતી કિલોલ કરતી ગોપી, બીજી મીરા, બંસી બોલના કવિ, બંસી બોલના કવિ તરીકે પણ આમને આપણે ઓળખા, અને બંસી બોલના કવિ. બરાબર, એ તમે જે યાદ કરો એ બોલના ગીત છે, હે, છૂટે આના છૂટે મુજે. હા, એ છે. એટલે એ આધુનિક કવિ થઈ ગયા બધા, અને આ બધા પ્રાચીન કવિઓ છે. સમજાઈ ગયું? જેને વાંચવા ગમે. એટલે એવું નથી કે આધુનિક કવિ સારું ન લખી શકે, લિરિસિસ્ટ છે, સારામાં સારી રચનાઓ લખે છે, હે ને. સપના વિનાની રાત સાંભળો, તમને મજા જ આવશે. બરાબર ને? વારાફરતી વારા, વન બાય વન બધું નીકળવાનું, ચિંતા જરાય ન કરતા. બીજી મીરા કોને કીધી? નાચતી કિલોલ કરતી ગોપી કોને કીધી? સાહેબ, આ વ્યક્તિ પર છે ને કોઈ એક વ્યક્તિની અસર હોય છે, રાઈટ. કોઈ એક વ્યક્તિ પર કોઈ વ્યક્તિની અસર હોય ને એટલે કંઈક કરી જાય. અને આ વ્યક્તિ પર એક વ્યક્તિની અસર હતી, અને એનું નામ છે જયદેવ. આ જયદેવની રચના ગીત ગોવિંદ. આ ગીત ગોવિંદ છે ને સાહેબ, એને અતિ પ્રિય હતો. અને આ ગીત ગોવિંદ વાંચ્યો અને પછી તે એક મોડાયા ગડી ઉથે છોડાયા. બરાબર ને? આટલા બધા નામો છે. હજી તો વૃંદાવનની ગોપી, જ્યાં જ્યાં કૃષ્ણ છે ને બધા નામ એના જ છે, દયારામના જ છે. ઓકે, તો દયારામ વિશે આટલું આપણને આવડવું જોઈએ. ગુજરાતનો જયદેવ તરીકે એને આપણે ઓળખીએ છીએ. દોસ્તો, બીજા પોઈન્ટ્સમાં આપણે શું સમજીશું? તમને ખબર હોય તો મુખ્યત્વે કૃષ્ણ ભક્તિના પદો ની શરૂઆત નરસિંહે ચાલુ કરી હતી, અને આ જ એરાના છેલ્લા વ્યક્તિ એટલે કે દયારામ પણ કૃષ્ણ ભક્તિના પદો જ લખતા. બેમાં સામ્યતાઓ છે, રાઈટ. પણ એમની કોઈ એવી કૃતિ કે જેને આખા સંપ્રદાયને ઊંચો કર્યો હોય, આખા સંપ્રદાયમાં એની અસર છૂટી હોય દોસ્તો. જેમ કે આનંદનો ગરબો છે, એ આનંદનો ગરબો એટલે ગરબામાં ગરબો, તોડી નાખે એવો ગરબો. એવી રીતના આમાં રસિક વલ્લભ આની કૃતિ છે દોસ્તો, પૃથ્વી વલ્લભ નહીં, અને ગતે મુંજે યસે પુંજે નિરાલંબા સરસ્વતી નહીં, રસિક વલ્લભ. વી આર ટોકિંગ અબાઉટ ધ રસિક વલ્લભ. અને આ રસિક વલ્લભ જે છે એ કૃતિ દોસ્તો વૈષ્ણવ સંપ્રદાય પર એવી અસર છોડી છે આને, કે વૈષ્ણવ સંપ્રદાય જે છે ને એ વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય ગ્રંથ સમૂહ છે આ રસિક વલ્લભ. સમજાઈ ગયું? ઓકે, આ સમજવા જેવી વાત છે. રસિક વલ્લભ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય નો એક એવું રતન ભણી રહ્યા છીએ આજે. એક માત્ર એવા કવિ દોસ્તો, તમને કદાચ ન જાણવું હોય, આ પ્રશ્ન પૂછું તમને આવડે નહીં, અને કદાચ આવડે તો બહુ સારી વાત છે, બરાબર. પણ હું તમને એવો પ્રશ્ન પૂછું સાહેબ, કેટલા કવિ થઈ ગયા છે આમાં તો, રાઈટ. નરસિંહ મહેતાની એની પહેલા હેમચંદ્રાચાર્ય થી ચાલુ કરીને આટલા બધા. પણ એમાં એક માત્ર એવા છે, એમાં એક માત્ર અક્ષર જ્ઞાની કવિ છે, એને સાહેબ એક માત્ર એવો વ્યક્તિ જે ભણેલો ગણેલો છે. એનો મતલબ એવો છે કે આની પહેલાના કવિ ભણેલા ગણેલા ઠામુકા નહોતા. તો એક માત્ર એવા કવિ હતા આ યુગના, મધ્યકાલીન સાહિત્ય યુગ જે છે, મધ્યકાલીન યુગ છે દોસ્તો, મધ્યકાલીન ભક્તિ યુગ કહેશું આપણે, રાઈટ. એક માત્ર એવા કવિ જે અક્ષર જ્ઞાન ધરાવતા હતા, જેની પાસે અક્ષર જ્ઞાન હતું, મતલબ કે જે હકીકતમાં ભણેલા હતા. બાકીના ભણ્યા વગરના આટલું સારું લખી ગયા, વિચારો, રાઈટ. અને જેવો દયારામ જે છે, અહીંયા દયારામ છે, અને દયારામ પછી શું ચાલુ થઈ જાય છે? અર્વાચીન ગુજરાતી સાહિત્ય ચાલુ થઈ જાય છે. અને દયારામ જે છે એ દયારામની પહેલા કોણ છે દોસ્તો? તો કે અહીંયા મધ્યકાલીન ભક્તિ યુગ છે, રાઈટ. અને એટલા માટે દયારામને મધ્યકાલીન અને અર્વાચીન યુગ વચ્ચેના સેતુ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી નિમ્નલિખિત કયા એક સાહિત્યકાર છે જેને મધ્યકાલીન અને અર્વાચીન યુગના સેતુ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. ઓકે, તો તમારે શું કહેવાનું? ત્યારે તમારે આન્સર દેવાનું સાહેબ, એ છે દયારામ. સાચો આન્સર શું આવશે? દયારામ. આ પ્રશ્ન પૂછાય શકે એમ છે, પૂછાણો નથી પણ પૂછાઈ શકે એમ છે. હકીકતમાં સાહેબ તમે કદાચ જોયું હોય, દયારામ જે છે એ દયારામનો જન્મ જ્યારે દયારામનો જન્મ થયો ને ત્યારે એનું નામ દયારામ નહોતું. આપણે દયારામ કીધા ને, દયારામ જે છે દયારામનો જન્મ થયો ત્યારે એનું નામ દયારામ નહોતું, એનું નામ હતું દયાશંકર. એનું નામ શું હતું દોસ્તો? દયાશંકર નામ હતું. તો સરજી દયારામ કેમ કરી નાખ્યું? અને શંકરમાન રામમાં કેમ લોચા છે? કઈ રીતના? તો કે ઈચ્છારામ ભટ્ટ છે ને, એ ઈચ્છારામ ભટ્ટ, આ ઈચ્છારામ ભટ્ટે એમને વૈષ્ણવ સંપ્રદાય તરફ ખેંચા. કયા સંપ્રદાય તરફ ખેંચા? વૈષ્ણવ સંપ્રદાય જે છે એ વૈષ્ણવ સંપ્રદાય તરફ ખેંચા, અને એમને વૈષ્ણવ સંપ્રદાય અપનાવવા કીધું, અને એમને નામ આપ્યું દયારામ. શું નામ આપ્યું દોસ્તો? દયારામ. દયારામને દયારામ નામ કોને આપ્યું? દયારામને દયારામ નામ આપ્યું વૈષ્ણવ સંપ્રદાય જેને એક્સેપ્ટ કરાયો એવા એના ગુરુનું નામ છે ઈચ્છારામ. બરાબર.
ચલો હા એવું કરે છે ઓકે તો વાંધો નહીં. ચલો દોસ્તો તો દયારામની આટલી બધી વાતો કરી. હવે એમની પહેલી કૃતિ જોઈ લઈએ. પહેલી કૃતિ જે છે એ તત્વ ઉપર લખાયેલી છે. દયારામની પહેલી કૃતિ એટલે તત્વ પ્રબંધ. કઈ રચના? તત્વ પ્રબંધ જે છે એની પ્રથમ કૃતિ છે. દયારામની પ્રથમ કૃતિ એટલે તત્વ પ્રબંધ. રાઈટ. જો આ જ વ્યક્તિ દયારામજી જે છે એ દયારામજીને કોકનો ભેટો થાય છે. કોક વ્યક્તિ મળે છે 13 વર્ષની ઉંમરે તત્વ પ્રબંધ લખ્યો તો એકદમ સાચા છો મનીષાબેન તમે. રાઈટ. માત્ર 13 વર્ષની ઉંમરે આ રચના લખી હતી. એક સુપ્રસિદ્ધ કથાકાર મળે છે અને એનું નામ જ તે ખુદ ઈચ્છારામ ભટ્ટ. અને ઈચ્છારામ ભટ્ટ એવું કહે છે કે બેટા તું બીજો નરસૈયો થવાનો છે. યુ વિલ બી ધ સેકન્ડ નરસૈયા. રાઈટ. એવું કોને કીધું દોસ્તો? તું બીજો નરસૈયો થઈશ. ઈચ્છારામ ભટ્ટે કીધું તું. શું કીધું તું? તું બીજો નરસૈયો થઈશ. ઓકે. હવે વિચાર તો કરો સાહેબ, કેવું લાગી આવ્યું હશે કે એ યુગ ખતમ ક્યાંથી થાય? તો કે દોસ્તો આનાથી, આ વ્યક્તિથી. અને હકીકતમાં પહેલા કોણ હતા? તો કે નરસિંહ મહેતા હતા. બીજો નરસૈયો થયા કે નહીં? રાઈટ. બીજો નરસૈયો હકીકતમાં થાય છે. હિન્દુસ્તાનની તમામ તીર્થ સ્થળોની તું મુલાકાતે જા. રાઈટ. તારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ખુલી જશે અને દયારામ ભારતના અલગ સ્થળોની મુલાકાતે જાય છે. રાઈટ. અને ઘણી બધી રચનાઓ પછી લખે છે. અને એટલા જ માટે આ બધી વાતોમાં સૌથી મહત્વની વાત, દયારામને ભક્તિ કવિના નામે ઓળખવામાં આવે છે. અને દોસ્તો ભક્તિ કવિ, એક આવ્યા ભક્ત કવિ નરસિંહ મહેતા જે પહેલા હતા, એક આવ્યા ભક્તિ કવિ જે હતા દયારામ જે છેલ્લા હતા, જે બીજો નરસૈયો છે. કેટલામો નરસૈયો છે? બીજો નરસૈયો, જેને આપણે મધ્યકાલીન અને અર્વાચીન ઇતિહાસને જોડતી સેતુ અથવા તો જોડતી કડીના નામે ઓળખવી. બીજી મીરા, નાકથી કિલોલ કરતી ગોપી, ગરબીના પિતા, પ્રેમ સખી, બંસી બોલના કવિ, જયદેવ ના ગીત ગોવિંદની રચના, ગીત ગોવિંદની અસર એના પર પડી. એટલે ગુજરાતના જયદેવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ગરબીના પિતા નરસિંહરાવ ભણરાવ દિવેટિયાએ કીધું ગુરુ ઈચ્છારામ ભટ્ટ હતા. ઈચ્છારામ ભટ્ટ એક વખત એને મળ્યા, કથાકાર છે ઈચ્છારામ ભટ્ટ, એને કીધું તું બીજો નરસૈયો થઈશ. ઈચ્છારામ ભટ્ટને વૈષ્ણવ સંપ્રદાય અપનાવવા કીધો અને દયારામ જે છે એનું નામ દયારામ પડ્યું દયાશંકર માંથી. દયારામનું નામ દયારામ પ્રભુરામ ભટ્ટ હતું, જેમનો જન્મ ચાંદોદ ખાતે કર્મભૂમિ ડભોઈ હતી. આવી રીતના યાદ રાખવાનું છે આપણે. રાઈટ. હા, 3 વખત ભારત ભ્રમણ કરે. બરાબર ને આયશાબેન? આપણે ભણ્યા કેમાં? આપણે ભણી ગયા છીએ. કેમાં ભણી ગયા છે આપણે જયારે અસ્મિતા સાર ભણતા ત્યારે ભણી ગયા. બરાબર. ડન. તો ભક્તિ બોલના કવિ. પછી જો એક વ્યક્તિ છે કવિ નાનહાલાલ, નામ સાંભળ્યું છે. બરાબર. અને આ કવિ નાનહાલાલ જ અમને ઘણી બધી ઉપાધિઓ, ઘણા બધા નામો આપે છે. કવિ નાનહાલાલ જ અમને શું કહે છે? વૃંદાવનની ગોપી. શું કહે છે દોસ્તો? વૃંદાવનની ગોપી. પ્રશ્ન પૂછાય આવો ભાઈ, વૃંદાવનની ગોપી દયારામને કોને કીધું હતું? નાનહાલાલે. એક જ કીધું હોય તો યાદ રહી જાય, મતલબ વાંધો ન આવે. 3 દીધા એટલે આપણે યાદ રહે, વાંધો ન આવે. દોસ્તો નાનહાલાલ દ્વારા જ કહેવામાં આવ્યું કે પ્રાચીનતમના મોતી વરસતા છેલ્લા, પ્રાચીનતમના મોતી વરસતા છેલ્લા કેવા મેઘ કે છે? અમી મેઘ. શું કે છે દોસ્તો? અમી રસમેઘ કે છે. શું કે છે? અમી મેઘ નહીં, રસમેઘ કે છે. ઓકે ડન. પ્રાચીનતમના મોતી વરસતા છેલ્લા રસમેઘ, વૃંદાવનની ગોપી. અને હજી ત્રીજું નામ, 3 ટોટલ નામ આપે છે. અને ત્રીજું નામ છે બંસી બોલના કવિ. કેવા કવિ? બંસી બોલના કવિ. દોસ્તો આ પોઈન્ટ યાદ રાખજો. આ 3 નામ કોને દીધા? નાનહાલાલે. જ્યારે ગરબીના પિતા કોને કીધા? નરસિંહરાવ ભોળારાવ દિવેટિયાએ. બાકીની ડિટેલ તમને તમારી સામે આવી ગઈ છે. ઓકે સમજાઈ ગયું નહીં? બંને નાગર બ્રાહ્મણ હતા જ્યોતિબેન. યસ. સૌથી વધુ ભાષામાં સાહિત્ય રચનાર ગુજરાતી હતા. હિન્દીમાં રચતા, વ્રજ ભાષામાં રચ્યા છે, સિંધી ભાષામાં રચ્યા છે દોસ્તો. અને તમને ખબર જ છે ઉર્દુ ભાષામાં પણ રચ્યા છે. મુસ્લિમોની મહેફિલમાં બી હતા, ન્યાય લખતા. રાઈટ. અને ન્યાય એ વ્યક્તિ જે છે જામી જતા. તો સમજવા જેવી વાતો છે આ બધી. ઓકે ચલો ચલો ડન. એ પછી યાદ નથી રાખવાનું કેટલી ભાષામાં કઈ હતી, એવું કદાચ ન યાદ રાખો ધાલે આ મારો પર્સનલ વ્યૂ છે, પછી કદાચ તમારે યાદ રાખવું હોય યાદ રાખી શકો. ચલો તો આપણે દોસ્તો ક્યાં આવ્યા? આપણે દયારામને ભણી રહ્યા છીએ. દયારામની આટલી વાતો જે છે, આટલી વાતો આપણે સમજાતા જાય તો વહી ચાલો કઈ વાંધો નહીં. હવે દયારામ દ્વારા લખાયેલી એમની રચનાઓ જે છે, સુપ્રસિદ્ધ રચનાઓની વાત કરી દઈએ. એમને તો એવી કઈ રચનાઓ રચી છે? રાઈટ. તમને ખબર હોય તમે બોલવા માંડો, ફટાફટ લખવા માંડો. શ્યામ રંગ સમીપે ન જાવું. વેરી ગુડ. સૌથી પહેલું કઈ લીધું? શ્યામ રંગ સમીપે ન જવું. કોની રચના છે? દયારામની રચના છે. બરાબર. ઓરંગ રસિયા. ઓકે ઓરંગ રસિયાની રચના ફાઇનલ કયો તમે? શ્યામ રંગ સમીપે ન જવું આ છે ને, આ તો એની પંક્તિ કહેશું આપણે. અજામિલ આખ્યાન એમની રચના છે. કયું આખ્યાન? અજામિલ આખ્યાન. જો ધ્રુવાખ્યાન ને મુગી આખ્યાન આગળ આપણે જોઈ લીધું. આ છે અજામિલ આખ્યાન, એમની રચના છે. સત્યભામાના વિવાહ આમની રચના છે. કોની સાથે થાય? કૃષ્ણ સાથે થાય. સત્યભામાના વિવાહ દયારામની રચના છે. મીરાબાઈ વિશે મીરા ચરિત્ર નામની રચના લખે છે. મીરા ચરિત્ર કોના દ્વારા લખાય? દયારામ દ્વારા લખાય. પ્રશ્ન પૂછે સતસૈયા
આ હિન્દીમાં લખાયેલી રચના છે. સતસૈયા કોની રચના છે દોસ્તો? તો યાદ રાખજો એ રચના પણ દયારામની છે. પ્રશ્ન પૂછે સૌથી પહેલી રચના, તો કે સાહેબ તત્વ પ્રબંધ હતી. કેટલા વર્ષની ઉંમરે? 17 વર્ષની ઉંમરે. કેટલા વર્ષની ઉંમરે? 17 વર્ષની ઉંમરે. હવે રસિક વલ્લભ લખી જ નાખીએ આપણે કે રસિક વલ્લભ જે છે એ કેની રચના દોસ્તો? એ રચના પણ તેઓની છે, જેને વૈષ્ણવ સંપ્રદાય ઉપર ઊંડી અસર મૂકી હતી. બરાબર. ત્યારબાદ પ્રેમ રસ ગીતા. પ્રેમ રસ ગીતા રચના કોની છે? એ રચના પણ દયારામજીની છે. રાઈટ. ત્યારબાદ છે એક કૃષ્ણલીલા. કૃષ્ણલીલાના પદો જે રીતના નરસિંહ રચ્યા તો કૃષ્ણલીલા આને લેચી છે. બરાબર. ત્યારબાદ ઋતુ વર્ણન એમની રચના છે. જે રીતના ગુરુ શિષ્ય સંવાદ આપણે આગળ જોયું એવું ગુરુ શિષ્ય સંવાદ આનું પણ છે. ગુરુ શિષ્ય સંવાદ દયારામની પણ રચના છે. આગળ આપણે અખાનું પણ વાત કરી, ગુરુ શિષ્ય સંવાદ અખાની રચના છે. મીરા ચરિત્ર એમની રચના છે. રસિક વલ્લભ એની રચના છે. તત્વ પ્રબંધ, ગુરુ શિષ્ય સંવાદ. રાઈટ. ધર્મ નીતિ સાર નામની રચના પણ એમની છે. ભક્તિ પોષણ નામની રચના પણ એમની છે. ભક્તિ પોષણ. આ બધી રચનાઓ કોની દોસ્તો? આ બધી રચનાઓ મધ્યકાલીન સાહિત્યના એકમાત્ર અક્ષર જ્ઞાન ધરાવતા કવિ દયારામની છે. કોની છે દોસ્તો? કવિ દયારામ. દલપત ન થઈ જાય અને બહાર કાઢીશ ન કરું. રાઈટ. આ બધી એમની રચના છે. હવે રચનાની વાત કરી તો પ્રમેયની વાત કરી ના, એવું ન હોય, આપણે મેથ્સ નથી ભણતા. રચનાની વાત કરી દીધી, હવે એની પંક્તિઓની વાત કરીએ. કેની વાત કરી દોસ્તો? પંક્તિની. ચલો જે કવિ કવિત્રીને ખબર હોય તો લખવા માંડજો. થેન્ક યુ. વેરી ગુડ. સૌથી પહેલા શું કીધું સાહેબ? લોચન મનનો ઝઘડો રે, ઝઘડો લોચન મનનો. લોચન એટલે શું થશે? પછી શ્યામ રંગ સમીપે ન જાવું. ચલો. આંખ અને મન. આંખ જોવે છે, મન ઈચ્છા કરે છે. સમજાઈ ગયું? એ બે વચ્ચે જે માથાકૂટો થાય ને એનું વર્ણન દયારામે પોતાના અક્ષરોમાં કીધું છે. રાઈટ. તો આ બે રચનાઓ મુખ્ય, પણ તમે કીધી કે ઓ રંગ રસિયા પણ આમની રચના છે. ઓ રંગરેજ નહીં, ઓ રંગ રસિયા. રાઈટ. કે આજ અમે ગયા તા કે સોનીડા ને ઘાટ જો, આજ અમે ગયા તા ગોરી સોનીડા ને ઘાટ જો, ઓલી ન થડિયું રે મુલાવતા વાણલા વાઈ ગયા, કે ઓલી ન થલડી રે મુલાવતા વાણલા વાઈ ગયા. ઓ રંગ રસિયા ક્યાં રમિયા વ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમિયા વ્યા રાસ જો, આ આંખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો, આ આંખલડી રાતી રે ઉજાગરો ક્યારે કીધો. કોની રચના છે? રચના દયારામની છે. બરાબર. પૂછે કે ભાઈ તમે ક્યાં ગયા હતા? આંખડલી રાતી છે, ઉજાગરો હું કામ કર્યો? એટલે પછી કે અમે સોનીડાને ત્યાં ગયા હતા, અમે મણિયારાને ત્યાં ગયા હતા, અમે કુંભારીને ત્યાં ગયા હતા, અમે બધાને ત્યાં ગયા હતા. સમજાઈ ગયું? ચલો. તો એ રચના કોની રચના છે? આપણા દયારામની. કોની રચના દોસ્તો? દયારામજીની છે. ચલો દોસ્તો, તો દયારામની વાત કરી, દયારામની રચનાઓની વાત કરી. શ્યામ રંગ સમીપે ન જાવું, અજામિલ આખ્યાન, સત્યભામાના વિવાહ, ઋષણું નથી કીધું. મીરા ચરિત્ર સત્સૈયા હિન્દીમાં છે. તત્વ પ્રબંધ 17 વર્ષની ઉંમરે સૌથી પહેલી લખાયેલી રચના. રસિક વલ્લભ પ્રભાવ પાડનારી રચના. પ્રેમ રસ ગીતા, ગુરુ શિષ્ય સમાજ, ધર્મ નીતિસાર અને ભક્તિ પોષણ. પંક્તિઓની વાત કરી. લોચન મનનો ઝઘડો, શ્યામ રંગ સમીપે ન જવું, ઓ રંગ રસિયા જેવી પંક્તિઓ તેઓની છે. ત્યાંથી આપણે આગળ જઈએ અને બધું તમને એવું ન થાય સાહેબ લખીને ન થાય, એટલા માટે તમને બતાવી દઉં કે સાહેબ હું લખીને આવ્યો છું, હે એવું ન કહો મને. ચલો જો 18મી ઓગસ્ટ ઈસવીસન 1717ની સાલમાં દયારામનો જન્મ થયો. જન્મ સ્થળ ચાંદોદ. જ્યારે કર્મભૂમિ ડભોઈ હતી. ગુરુનું નામ ઈચ્છારામ ભટ્ટ હતું. પિતાનું નામ છે પ્રભુરામ ભટ્ટ અને રાજકોરબાને ત્યાં તેઓનો જન્મ થાય છે. કવિ પરિચયની વાત કરીએ તો તેઓને પ્રેમ સખી, દયા સખી, ગરબીના પિતા, બંસી બોલના કવિ કોને કીધા દોસ્તો? નાનહાલાલે કીધા. બીજા મીરા, નાચતી કિલોલ કરતી ગોપી, ગુજરાતનો જયદેવ, રસિક શૃંગાર કવિ, ગરબી સમ્રાટ, વૃંદાવનની ગોપી વગેરે જેવા અલગ અલગ બિરુદ પામનાર ગરબી સમ્રાટ એટલે બીજું કોઈ નહીં, એમનું નામ છે દયારામ. નરસિંહરાવ ભોળારામ દિવેટિયા, ગુજરાતી ભાષાનો જાગૃત ચોકીદાર, પિતામહ જેને આપણે કહીએ છીએ, એમને તેઓને ગરબીના પિતા તરીકે ઓળખાવ્યા. તેમણે મુખ્યત્વે સખા ભાવે, જે રીતના સખી હોય ને રીતના સખા ભાવે કૃષ્ણ ભક્તિ પર પદોની રચના કરી હતી. સમજાય? ત્યાંથી આગળ તેમની કૃતિ રસિક વલ્લભ છે તે વૈષ્ણવ સંપ્રદાયમાં મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં સમગ્ર મધ્યકાલીન યુગમાં એકમાત્ર એવા અક્ષરદાન ધરાવતા કવિ છે. તેઓ મધ્યકાલના અંતિમ સાહિત્યકાર પણ ગણવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્ય છે એના અંતિમ સાહિત્યકાર. આમ તો તેઓને મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સેતુ કહેવાય છે. તેમનું મૂળ નામ દયાશંકર હતું, પરંતુ ગુરુ ઈચ્છારામ ભટ્ટના ઉપદેશથી
વલ્લભ સંપ્રદાય જે છે વૈષ્ણવ ધર્મનો અંગીકાર કરે અને દયાશંકર એવું એમનું નામ પડે છે. દયારામે ગુરુની પ્રેરણાથી માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની પ્રથમ કૃતિ તત્વ પ્રબંધ નામની રચના જે છે રચના લખી હતી. તેમના ગુરુ અને સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટે તેમના માટે ઉચ્ચાર્યું હતું કે તું ગુજરાતનો બીજો નરસૈયો થવાનો છે, રાઈટ? અને હિન્દુસ્તાનના તીર્થોની તું યાત્રા કર અને તારી દ્રષ્ટિ ખુલી જવાની છે. તેમની ગરબીમાં જ્ઞાન, ભક્તિ તેમજ વૈરાગ્યનો ત્રિવેણી સંગમ જોવા મળતો. તેમણે કૃષ્ણ ભક્તિ પર મિત્ર ભાવે જે રીતના સખી ભાવે રીતના સખા ભાવે ગરબીઓની રચના કરી છે. આથી તેઓને ગરબીના પિતા તરીકે ઓળખીએ છીએ. આખ્યાનના પિતા આવી ગયા, કાફીના પિતા આવી ગયા, સમજાય છે? હવે એવી જ રીતના ગરબીના પિતા એટલે દયારામ. દયારામને ગુજરાતી સાહિત્યના ભક્તિ કવિ તરીકે ઓળખીએ. ગુજરાતી સાહિત્યનો ભક્ત કવિ નરસિંહ મહેતા, ગુજરાતી સાહિત્યના ભક્તિ કવિ એટલે દયારામ. કવિ નાનાલાલ તો એમ કે છે કે તું બંસી બોલનો કવિ છે. વૃંદાવનની ગોપી તેમજ પ્રાચીનતમના મોતી વરસતો છેલ્લો રસમેઘ એટલે બીજું કોઈ નહીં, દયાશંકર એટલે કે દયારામ. દયારામના મૃત્યુ સાથે મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતી સાહિત્ય જે છે એનો અંત આવ્યો. તો દોસ્તો પ્રશ્ન પૂછે, નિમ્નલિખિત કયા એક સાહિત્યકારના મૃત્યુ બાદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો અંત આવ્યો હતો? ઓકે, કૃતિમાં અજામિલ આખ્યાન, રાઈટ? ત્યારબાદ સત્યભામાના વિવાહ, મીરા ચરિત્ર, સત્સૈયા હિન્દીમાં, રસિક વલ્લભ, તત્વ પ્રબંધ, ગુરુ શિષ્ય સમાજ, ધર્મનીતિ શાસ્ત્ર, ભક્તિ પોષણ, દાણ, ચાતુરી, પ્રેમરસ ગીતા, ત્યારબાદ શોભા સરુણા, આ મેં તમને નહોતું કીધું, ભૂલી ગયો હતો, અને શ્યામની, ત્યારબાદ ઋતુ વર્ણન અને કૃષ્ણ લીલા, રાઈટ? શ્યામની આ રચના પણ દયારામની છે. તેમની પંક્તિઓમાં શ્યામ રંગ સમીપે ન જાવું, લોચન મનનો ઝઘડો રે, ઝઘડો લોચન મનનો, ઓ રંગ રસિયા ક્યાં રમ્યા વિરાસ, આ 3 જોઈએ, એક ભૂલી ગયા આપણે. અને છે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મનો અવતાર. હરિના જન ક્યારે જે છે એ મુક્તિ નથી માંગતા, એ તો જન્મ હું તને જ ચાહું એવી કૃષ્ણ ભક્તિ માગે, રાઈટ? ચલો.